સુવિધાઓને વધારવાની જગ્યાએ શહેરના લોકો માટે મુશ્કેલી કેવી રીતે સર્જવી તે કોઈ એએમસી પાસેથી શીખે। જી હા, આપણે જાણી નવાઈ લાગશે કે અનેક વિસ્તારોમાં પહોળા રસ્તા સાંકડા કરી દેવામાં આવ્યા છે। વિકાસના નામે એવી ડિઝાઇન બની રહી છે કે લોકો પરેશાન થઈ રહ્યા છે। પકવાનથી ઇસ્કોન તરફ જતો સર્વિસ રોડ જેને ડસ્ટ ફ્રી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। અગાઉ આ રસ્તે ખૂબ જ પહોળો હતો, પરંતુ હવે પાર્કિંગના કોન્ટ્રાક્ટરના લાભાર્થે રસ્તાને સાંકડો કરાયો છે। એટલું જ નહીં, પરંતુ પાર્કિંગની જગ્યા પણ ઘટાડી દેવાઈ છે। સીજી રોડ પર આ જ પ્રકારની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને ડિઝાઇન તૈયાર કરતા કોન્ટ્રાક્ટરો આખરે કયા પ્રકારની રોડની ડિઝાઇન તૈયાર કરે છે તે બાબત મહત્વની છે। કારણ કે જે સર્વિસ રોડ સરખેજથી ગાંધીનગર તરફ જઈ રહ્યો છે તેનો આ ઇસ્કોનથી પકવાન તરફ જતો ભાગ છે કે જ્યાં સર્વિસ રોડ પર વચ્ચોવચ્ચ ફુવારો બની દેવામાં આવ્યો છે। આખરે આકર્ષક લુક આપવાની વાત છે, પરંતુ ફુવારાની ડિઝાઇન તેવી છે કે સર્વિસ રોડની પહોળાઈ કરતાં ફુવારો વધારે પહોળો છે અને આખરે સર્વિસ રોડ અહીં પૂરો થઈ જતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ ના દ્રશ્યો બતાવીશું કે આખરે જે રીતે બીજી તરફ કામગીરી ચાલી રહી છે અને સર્વિસ રોડની જે પહોળાઈ છે તે જોઈને કોઈ સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે કે સર્વિસ રોડની પહોળાઈ કરતાં આખરે આ ફુવારાની પહોળાઈ વધુ માત્રામાં જણાય છે। અને એટલા માટે જો આ જ પ્રકારની ડિઝાઇન બનાવવામાં આવે તો વાહન ચાલકોની સગવડ વધારવાની જગ્યાએ અગવડ વધશે તે બાબત નિશ્ચિત છે। બીજી તરફ સીજી રોડ પર જે રીતે પાર્કિંગ કેટલેક અંશે ઓછું થવા લાગ્યું, જે પાર્કિંગ ડિઝાઇન છે તે ડિઝાઇનના કારણે તે જ રીતે તે ડિઝાઇન તેમાંથી કોઈ પણ પ્રકારની શીખ લીધા વગર સર્વિસ રોડ પર આ જ પ્રકારની ડિઝાઇન પણ અમલમાં મૂકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ મન બનાવ્યું છે। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો પાર્કિંગની ડિઝાઇન એ રીતે તૈયાર કરાઈ છે કે કોઈ પણ વાહન ચાલક પોતાનું ફોર વ્હીલ આખરે કેવી રીતે પાર કરે તે સવાલ છે। કારણ કે કાર આડી પાર્ક કરવા માટે તે મજબૂર થશે, જેના કારણે ઓછી કાર પાર્ક થઈ શકશે। એટલું જ નહીં, કાર પાર્કિંગની જગ્યા પર પ્લાન્ટેશન માટે જગ્યા છોડવામાં આવી છે, જેના કારણે ખૂબ જ ઓછી જગ્યામાં કાર પાર્ક કરવી મુશ્કેલજનક સાબિત થશે। એકચ્યુઅલી જે પહેલાં ડિઝાઇન હતી એમાં વધારે કાર પાર્ક થઈ શકે એવું હતું। હવે જે સ્લેન્ટિંગ અને વચ્ચે બ્યુટિફિકેશન મૂક્યું છે એના કારણે પાર્કિંગ ઓછી કાર્સનું થયું છે અને મૂકતા યા કાઢતા બી એક્સિડન્ટ થયું છે અને જે આવા જવાનો રોડ છે એ વધારે પડતો બ્લોક થતો જાય છે, વિચ વુડ બી ક્રિએટિંગ પ્રોબ્લેમ્સ। હવે જરા આ તરફ નજર કરો, જ્યાં સર્વિસ રોડ પસાર થઈ રહ્યું છે ત્યાં વચ્ચોવચ્ચ ટોતિંગ ફુવારો ખડકી દેવામાં આવ્યો છે। આ ફુવારાની ડિઝાઇન એ રીતે તૈયાર કરાઈ છે કે જાણે સર્વિસ રોડની પહોળાઈ કરતાં પણ ફુવારાની લંબાઈ વધુ પડતી જોવા મળી રહી છે। સમસ્યા વધશે, કારણ કે અત્યારે જે પાર્કિંગ માટે જે સ્પેસ રાખી છે ને એ પહેલાં કરતાં બેટર નથી અને સિનિયર સિટીઝનો તો